જનરલી ગરમીઓમાં કંઈકનું કંઈક જો આપને પેટને ઠંડક મળે તેવી વસ્તુઓ ખાવામાં કે પીવામાં મળી જાય તો મજા જ આવી જાય। તો આ જ ડિમ્પલ્સ ડિશીસમાં મઠ્ઠા, શ્રીખંડ કે પછી લસ્સીને ટક્કર મારે તેવી વેરાયટી તૈયાર કરીશું, જે ખૂબ જ પસંદ આવવાની છે। જો કે તમે આ વસ્તુ ક્યારેય ટ્રાય પણ નહીં કરી હોય, પણ જો એકવાર ખાવાનું ટ્રાય કરશો તો હું ગેરંટી આપું છું કે શ્રીખંડ મઠ્ઠાને તો ભૂલી જ જશો। તો ચાલો આજની વેરાયટી શરૂ કરીએ। તો જેમના માટે આપણે લેશું લગભગ 1.5 થી 2 કપ જેટલું દહીં। દહીંમાં પાણી ના હોય તેવું લેવાનું, જો પાણીવાળું દહીં હોય તો છે નિતારી લેવાનું છે ને પછી લેવાનું છે। અહીંયા આપણે કોઈ મસ્કો તૈયાર કરવાનો નથી। હવે સ્વાદ પ્રમાણે 2-3 ચપટી થાય તેટલું જ આપણે સેંધા નમક ઉમેરીશું, જેથી ફરાળમાં આ વસ્તુ લઈ શકીએ। અને 4 નાની ગાંગડી જેટલી મિશ્રી ઉમેરીશું। માત્ર થોડું દહીં ખાટું હોવાના કારણે બેલેન્સ થઈ જાય, મીઠી વસ્તુ કરવાની નથી। તો અહીંયા તમે ખાંડ પણ લઈ શકો છો અને મિશ્રી વધારે પણ લઈ શકો છો, દહીં વધારે ખાટું હોય તો। બસ હવે આ જ રીતે દહીંને ફેટવાનું છે। દહીંમાં પાણી હશે તો કન્સિસ્ટન્સી સ્મૂધ નહીં આવે। તમે જોઈ શકો છો કે કેટલું સ્મૂધ ટેક્સચર આવ્યું છે। બસ આટલું ટેક્સચર આપણી વેરાયટી તૈયાર કરવા માટે બેસ્ટ છે। તો પાણી વગરનું દહીં જ તમારે લેવાનું રહેશે। હવે આ રીતે હું પાછળ પ્રિન્ટ થાય ને તે પણ તમને કરીને બતાવું છું, જેથી સમજાઈ જાય કે આપણું દહીં કેટલું થીક તૈયાર થઈ ગયું છે, એકદમ સ્મૂધ તૈયાર થઈ ગયું છે। ગાઈઝ, આ વેરાયટીને તમે માત્ર 1 વાટકી જેટલું ડેઈલીના માટે ખાશો તો જમવાની જરૂર નહીં પડે। સાથે જો તમે રોટલી, પૂરી, પરાઠા, પુલાવ કે બિરયાની સાથે લેશો તો પણ તમને ખૂબ મજા આવશે। ખીચડી સાથે પણ લઈ શકો છો। એની ટાઈપ ઓફ ડિશમાં તમને આ વેરાયટી પસંદ આવવાની છે। તો હવે થોડા ફ્રૂટ્સ પણ લઈ લઈએ, જેમ કે આપણે દાડમ લીધા છે, પછી તો કે દ્રાક્ષ છે તેના ટુકડા કરી લીધા છે। તો આજની મારી આ યુનિક રેસીપી તમને કેવી લાગી એ કોમેન્ટમાં જરૂર બતાવજો, અને આમનું નામ શું રાખી શકાય એ પણ મને કોમેન્ટમાં જરૂર બતાવજો। તે જ રીતે આપણે ચીકુ પણ લેશું, તેના પણ ટુકડા કરી લેશું। અહીંયા જરૂરી નથી કે જેટલા ફ્રૂટ મેં લીધા તેટલા જ લેવાના। તમારી પાસે જે ફ્રૂટ હોય, જે તમને અવેલેબલ હોય, જે તમને પસંદ હોય તે ફ્રૂટ તમે લઈ શકો છો। માત્ર 1 ફ્રૂટથી પણ તૈયાર કરી શકો છો અને 1 કરતાં વધારે ફ્રૂટથી પણ તૈયાર કરી શકો છો। તે જ રીતે 1 થી 2 નંગ જેટલા કેળાના ટુકડા, અને હું અહીંયા શકરટેટી પણ લઉં છું। આજે મેં જેટલા ફ્રૂટ લીધા છે ને તેમાં ભરપૂર પાણી પણ હોય છે અને તે પેટ માટે ઠંડક આપનાર હોય છે, તો મેં એ રીતે ફ્રૂટ પસંદ કર્યા છે। તમે કોઈ 1 ફ્રૂટ, 2 ફ્રૂટ, 3 ફ્રૂટ તમારી પસંદગી પ્રમાણેના ફ્રૂટનો ઉપયોગ કરી શકો છો। હવે માત્ર આપણે અહીંયા 2-3 ચમચી જેટલા જ ફ્રૂટનો ઉપયોગ કરવાનો છે। બાકી બચેલા ફ્રૂટને તમે ફ્રૂટ ડીશ કે ચાટ ફ્રૂટ ડીશ તરીકે ખાઈ શકો છો। હવે 2 ચમચી દાડમના દાણા, 1 ચમચી દ્રાક્ષના આપણે જે ટુકડા કર્યા છે તે, 1 થી 2 ચમચી ચીકુના ટુકડા, 1 થી 2 ચમચી કેળાના ટુકડા। પસંદગી પ્રમાણે ફ્રૂટ વધઘટ કરી શકાય। 1 થી 2 ચમચી જેટલા ટેટીના ટુકડા। વધારે ટેટી નહીં ઉમેરવાની, નહીં તો તેમાં પાણી ભરપૂર હોવાના કારણે આપણું આ જે વાનગી છે તેમાં લિક્વિડ ફોર્મ વધી જશે। તો આ રીતે મિક્સ કરીશું એન્ડ ધેન આપણી વેરાયટી તૈયાર છે। જો વધારે પસંદ હોય તો ચાટ મસાલા સ્પ્રિંકલ કરી શકાય। આ ડિશને તમે પુલાવ, બિરયાની, રાઈસ, ખીચડી, પૂરી, પરાઠા, થેપલા બધા સાથે ખાઈ શકો। અને જો તમારે એમ જ માત્ર 1 વાટકી જેટલી આ વેરાયટી ખાવી હોય તો પણ તમે રોટલી, પૂરી, પરાઠા વગર પણ ખાઈ શકો, તેટલી સ્વાદિષ્ટ છે। તમને મઠ્ઠાનો, શ્રીખંડનો, લસ્સીનો બધાનો ટેસ્ટ એકસાથે મળવાનો છે ને ખૂબ પસંદ આવવાનો છે। ફરી મળીશું એક નવી જ એન્ડ હેલ્ધી રેસીપી સાથે। ત્યાં સુધી સ્ટે હેલ્ધી એન્ડ સ્ટે હેપી।